નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજથી નવો મહિનો શરૂ થઈ ગયો છે અને આવનાર 3 ઓક્ટોબરથી શરૂ થશે ગુજરાતવાસીઓનો સૌથી પ્રિય તહેવાર એટલે કે નવરાત્રીનો મહાતહેવાર, જેને લઈને ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કારણ કે આ વખતે રાજ્ય સરકાર દ્વારા મોડી રાત સુધી ગરબા રમવાની છૂટ આપવામાં આવી છે, પરંતુ આ ગરબા પ્રેમીઓ માટે એક નિરાશાજનક સમાચાર પણ સામે આવ્યા છે। જી હા, ઓક્ટોબર મહિનાની 1લી તારીખથી જ વરસાદની આગાહી સામે આવી રહી છે। હવામાન વિભાગના અપડેટ અનુસાર આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદથી લઈને કેટલાક સ્થળોએ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ આગાહી 100% નવરાત્રીનો તહેવાર બગાડશે, કારણ કે મીડિયા અહેવાલ અનુસાર એવી માહિતી મળી રહી છે કે હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર આજે 1 ઓક્ટોબરના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં તથા દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે જ વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે, તો પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, આણંદ, ભાવનગર, ભરૂચ, સુરત, વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આજે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે। પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે વડોદરા, ખેડા, આણંદ, ભાવનગર, ભરૂચ, સુરત અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો બીજી તરફ ખબર એવી મળી રહી છે કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા એવી આગાહી કરવામાં આવી છે કે નવરાત્રી દરમિયાન રાજ્યમાં વરસાદની શક્યતા છે। સ્થાનિક વાતાવરણના કારણે બપોર બાદ રાજ્યમાં કોઈ ભાગોમાં વરસાદ થઈ શકે છે। 8 થી લઈને 10 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ થઈ શકે છે, જ્યારે 10 થી લઈને 14 ઓક્ટોબર દરમિયાન અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ બનવાની શક્યતા છે અને આ વરસાદી સિસ્ટમ ચક્રવાતનું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે। 28 ઓક્ટોબર સુધીમાં આ સાયક્લોન ચક્રવાતમાં રૂપાંતરિત થશે। ચક્રવાતની અસર સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં વરસાદના રૂપે જોવા મળશે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।